આજની વાર્તા માણસને ઇનામ કરતાં આભાર વધારે ગમે છે. મિત્રો, આપણને ખબર છે કે કેટલાક માણસો આપણે સારું કામ કર્યું હોય એટલે આપણને ઇનામ આપે છે, પણ મોટા ભાગના માણસોને ઇનામ કરતાં તમે જો આભાર માનવાનું ભૂલી જાઓ તો એને ઇનામમાં પણ રસ રહેતો નથી. અને આ વાત મારે એક નાના એવા માણસના અનુસંધાનમાં વાત કરવી છે. એક ટેક્સી ડ્રાઈવર યુવાન પોતાની ટેક્સી એક બેંકની અંદર ચલાવતા હતા. એટલે કે બેંકની અંદર પોતે બેંકવાળા પોતે ખરીદતા નથી વાહન, પણ આવી જ્યારે જરૂરિયાત પડે ત્યારે ટેક્સીવાળાને બોલાવી લે. અને કેટલીક ટેક્સી એવી હોય કે જે કાયમી ધોરણે બેંક માટે હોય. એટલે કે આ માણસ છે, ધારો કે આપણે એનું નામ મહેશ કહીએ, તો એ મહેશ એ એક બેંકની અંદર એને સવારમાં 11 વાગે પહોંચી જવાનું અને સાંજે 5 વાગ્યા સુધી ત્યાં રહેવાનું. બેંકના નાના મોટા કામ કરવા માટે એ ટેક્સીનો ઉપયોગ થાય. અને એ પેટે એ લોકોએ એકબીજાએ સમજૂતી કરી લીધી હોય છે. અને એમાં લગભગ દરરોજ એના જે બેંકના મેનેજર હતા એ એને સવારમાં ઘરે તેડવા જાય ને સાંજે એને મૂકવા જાય. કાયમીનો ક્રમ થઈ ગયો. અને સવારના ભાગમાં જ્યારે ફ્રી હોય ત્યારે એ ટેક્સી ડ્રાઈવર કોઈ બીજા અન્ય ભાડા કરતા. કોઈ એક વખત એ ટેક્સીવાળો કોઈ એક મોટા શેઠ છે, બીજા અન્ય કોઈ એને ભાડું કરી અને ઘરે એને જવાનું હતું એટલે મૂકવા માટે જાય છે. એટલે કે એરપોર્ટથી એને ઘરે મૂકવા જાય છે સવારમાં અને પાછો આવે છે. અને બરોબર 11 વાગે એના જે બેંકના મેનેજર હતા એને ઘરે જઈને એમ કહે છે કે ચાલો હું તમને તેડવા આવ્યો છું. ત્યારે બેંકના મેનેજર એમાં જાય છે, પણ પેલો માણસ છે એ ઉદાસ હતો. સામાન્ય રીતે માણસ છે આનંદમાં રહેતો, કાંઈ મજામાં રહેતો, એકદમ ખુશીમાં, પણ તેથી ઉદાસ હતો, એક શબ્દ બોલતો નહોતો. ત્યારે એ મેનેજરે એમ કીધું કે કેમ ભાઈ તમે આજ ઉદાસ થઈ ગયા છે, કંઈ તકલીફ પડી છે, કંઈ મુશ્કેલી પડી છે? તો કંઈ મુશ્કેલી તો નથી આવી, પણ માણસો કેટલા બધા વિચિત્ર થાય છે એનો મને અનુભવ થયો. તો કે શું થયું? એટલે કે હું એરપોર્ટ ઉપરથી એક માણસને લઈ અને એને ઘરે મારે મૂકવા જવાનો હતો. મોટું સેન્ટર હતું, એટલે લગભગ અડધી પોણી કલાકનો રસ્તો થાય. એટલે મૂકવા હું ગયો અને થોડી વાર પછી પાછો ફર્યો અને લગભગ 10-15 કિલોમીટરનો પાછો આવ્યો ત્યારે એ ભાઈનું પાકીટ આમાં રહી ગયું હતું. એટલે મને એમ થયું કે પાકીટ રહી ગયું છે, શું કરું? એટલે મેં જોયું તો એની અંદર મને એમ થયું કે મારે પાકીટ ખોલવું નથી. પણ પછી એમ થયું કે મારે સરનામું કેવી રીતે ગોતવું? હું એને જાણતો તો ખરો, પણ જો ફોન નંબર કરું તો નહીં જાઓ. મારે તમને જો એટલા 10 કિલોમીટર જઈને પાછું જવું તો મારે ડીઝલ પેટ્રોલ જે કાંઈ આપવાનું હોય એ હું કેવી રીતે મારું આપું? એટલે હું ફોન કરી દઉં છે. એટલે મેં પાકીટ ખોલ્યું. પાકીટની અંદર લગભગ બહુ મોટી રકમ હતી, લાખો રૂપિયા એમાં પડ્યા હતા. મેં ગણાય નથી કેટલા છે એ કે, પણ એમાંથી એનું સરનામું ન મળ્યું. એટલે મને એમ થયું કે મારે એને ઘરે પહોંચતું કરવું જોઈએ, કારણ કે હું ઘર તો જાણું જ છું. અને મને ખબર હતી કે હજી થોડીક વાર છે તમને લેવાની, એટલે મેં આપી આવું. એટલે હું પાછો ગયો અને પાછો ગયો ત્યારે મેં આપ્યું કે શેઠને કે આ તમારું પાકીટ મારી ગાડીમાં રહી ગયું. તો એ પાકીટ એકદમ ગુસ્સે થઈ ગઈ. શેઠ એ કે તને ખબર નથી પડતી? ઉતરતી વખતે જ્યારે હું ઉતરતો ત્યારે તરતમાં મને કહેવાય કે મારું પાકીટ રહી ગયું છે. અને તરત જ મેં કાંઈ પણ બોલ્યા સિવાય હું નીકળવાની તૈયારી કરતો હતો કે એ કે ઊભો રહ્યો કે આમાંથી તે પૈસા તો નથી લઈ લીધા ને, મને ગણવા દે પૈસા. એટલે હું ઊભો રહ્યો. પછી જોયું તો પૈસા તો એમના પૂરેપૂરા હતા. આવા ટેક્સી ડ્રાઈવર હોય છે કે પોતાના પડ્યું હોય તો તરત જ યાદ કરવું જોઈએ. પછી એટલું કર્યા પછી પણ મને કાંઈ આપ્યું નહીં તો એક ઓર વાત છે, પણ મારો આભાર ન માન્યો. હું એને 10 કિલોમીટર પાછો દેવા ગયો. લાખો રૂપિયામાંથી એક પણ પૈસો મેં લીધો નહોતો. તો એણે ઓછામાં ઓછું મને કંઈક ઇનામ આપવું જોઈએ,
પણ ઇનામ એટલે આ ભાઈએ એને કીધું બેંકના મેનેજરને ઇનામ ન આપ્યું તો કે ઇનામ તો એક પર રહ્યું, પણ મારા માટે ઊભું રહેવું પડ્યું મારે કે આમાંથી મેં લઈ તો નથી લીધા ને. અને એટલું જ નહીં પણ એણે મારો આભાર કમાઈનો નથી. ત્યારે પેલા બેંક મેનેજર એમ કહે છે કે આ જિંદગીની અંદર અનેક પ્રકારના માણસો છે, સારા ખરાબ બધી રીતે. આપણે જાગૃત રહેવાનું, કોઈની સામે ફરિયાદ નહીં કરવાની, કોઈએ ખોટું કર્યું છે એમ પણ નહીં કહેવાનું. આપણે ન કર્યું હોય છતાંય આપણે જ ખોટું કર્યું છે એમ કહે તો પણ કાંઈ વાંધો ન કરવો. ત્યારે આ જે ટેક્સી ડ્રાઈવર એમ કહે છે કે મને એમ થાય છે કે એટલું બધું સજ્જન થવું નહીં કે જે માણસ આભારે આપણો માની ન શકે. ખાલી એટલું મને કીધું હોત કે તમે પછી આવીને આપી ગયા એટલું સારું થયું, નહીંતર મારા લાખો રૂપિયા પડ્યા હતા ને એ ન કીધું. એ કે ત્યારે એમ કીધું કે જો આવું આટલું કરતા હોય તો એને તો એમ કહી દેવાય કે આ બધા પૈસા મેં લઈ લીધા હોત તો, તમને દેવા જ ન આવ્યો હોત તો. ત્યારે પેલા બેંકના મેનેજર એમ કહે છે બધી વાત સાચી, તો આમ કે આમ કે શું ફેર પડવાનો છે? તો કે મારા મનમાંથી જાતું નથી હજી. તો કે મનમાંથી કાઢતા શીખો. આ દુનિયાનો તમામ પ્રકારનો વ્યવહાર આવો જ છે. જે લોકો સારું કરવા નીકળે છે એની ઉપર જ ખરાબ કરે છે, એ પ્રકારની વાત આ દુનિયામાં છે. એટલે આપણે જાગૃત રહેવું અને આ રીતે કામ કરવું. એટલે કે તમે જોઈ શકશો કે માણસને પછી પહેલાં મેનેજરને પણ એમ થયું કે આ માણસનો ખાલી આભાર માની લીધો ને તો એને ઇનામની જરૂર નથી. એટલે સિદ્ધાંત એક નક્કી થયો કે માણસોને ઇનામ કરતાં પણ આભારની લાગણીમાં વધારે રસ હોય છે. સૌને ધન્યવાદ.